નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। નવરાત્રિને દિવાળીની ખરીદી ટાણે જ વિકાસના નામે માંગના થ્રોડ તોડવાની કામગીરી શરૂ કરાતા વેપારીઓમાં ઉઠ્યો વિરોધનો વંટોળ। રાત્રિના સમયે કામગીરી કરવા માંગ। ટીપી સ્કીમ 11 હેઠળ હરિઓમ નગર સહિતના વિસ્તારોને નોટિસ અપાતા જુડા કચેરીએ લોકો ધસી આવ્યા। જે છે તે બરાબર છે, અમારે વિકાસ નથી જોઈતો ના લગાવ્યા નારા। સપ્ટેમ્બર માસની પોષણ માસ તરીકે ઉજવણી થઈ રહી છે। આંગણવાડીના બાળકો અને સગર્ભા મહિલાઓને પૌષ્ટિક આહાર મળે તે માટે યોજાઈ રહ્યા છે માર્ગદર્શક કાર્યક્રમો। અને અયોધ્યાના રામ ભગવાનની પ્રતિકૃતિ સમાન ગણેશજીની આરાધના સાથે સમૂહ આરતીમાં ભાવ વિભોર થતા ગણેશ ભક્તો। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। જૂનાગઢની કાપડ બજાર અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર માટે હૃદય કહી શકાય તેવા માંગના થ્રોડને કોર્પોરેશન દ્વારા તોડી નાખવામાં આવતા વેપારી આલમમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। એક તો મુશળધાર વરસાદને કારણે છેલ્લા 15-20 દિવસ કે એક મહિનાથી વેપાર ધંધામાં મંદી હતી અને હવે જ્યારે નવરાત્રિ અને દિવાળીના તહેવારો માથા ઉપર આવી રહ્યા છે ત્યારે જ વિકાસના નામે માંગના થ્રોડને તોડવાની કામગીરી શરૂ કરાતા આજે વેપારીઓ એકત્રિત થઈ ગયા હતા અને બાંધકામ ઇજનેર સહિત અધિકારીઓને આડે હાથે લીધા હતા। રેડીમેડ એન્ડ ક્લોથ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ ભૂપેન્દ્ર તન્નાએ આક્ષેપ સાથે કહ્યું કે
અમને લોકોને અંધારામાં રાખીને આ વિકાસની તોડફોડ કરવામાં આવી રહી છે. ખરેખર જે રીતે પદાધિકારીઓની મુદત પૂર્ણ થઈ ગઈ છે અને અધિકારી રાજ આવ્યું છે, ત્યારે જૂનાગઢ શહેરના વેપારીને નાગરિકોની વેદના મ્યુનિસિપલ કમિશનર સમજશે એમ લાગતું હતું, પરંતુ ગમે તેમ હોય, અત્યારે તો ભ્રષ્ટાચારની સાથે આ વિકાસ થઈ રહ્યો છે, જેને કારણે માંગનાથ રોડના વેપારીઓના ઓટલા અને મુખ્ય રસ્તો તોડી નાખવામાં આવ્યો છે. વિદેશથી આવેલા મહેમાનોએ કહ્યું કે ખરેખર રાત્રિના સમયે કામગીરી કરવી જોઈએ. મોટી ઉંમરના લોકોને અત્યારે તૂટેલા રસ્તા ઉપરથી ચાલવું ખૂબ જ મુશ્કેલ પડી રહ્યું છે. જ્યારે હિતેશ સંઘવીએ મહાનગરપાલિકા ઉપર રોષ વ્યક્ત કરતા કહ્યું કે જૂનાગઢમાં પણ વડોદરાવાળી થઈ શકે છે કે 5 વર્ષમાં માંગનાથ રોડની તમામ દુકાનોમાં પાણી ફરી વળે એ રીતે કોર્પોરેશન કામ કરે છે. હકીકતમાં નવાબી કાળના જૂનાગઢ શહેરને ડિસ્ટર્બ કરવાની જરૂર નથી તેવો સૂર આજે માંગનાથ રોડના તમામ વેપારીઓમાં જોવા મળતો હતો. હું ક્લોથ એન્ડ રેડીમેડ એસોસિએશનના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ તનાને અમારી આખી ટીમ અહીંયા હાજર છે. અમને આ અંધારામાં રાખીને આ કામ કરે છે, જેને વિકાસના નામે ખાલી ખોટા ભ્રષ્ટાચારીઓ ખાસ પૈસાના અગાઉ ભાગ પડી ગયા છે એવી અમારી પાસે જાણકારી પણ છે કે જે કમિશનો લેવાઈ ગયા છે ને અમારી ઉપર આ કામ છે ને થોપવામાં આવે છે. જે સરકારશ્રીને અમે રજૂઆત કરીએ એટલો સમય આપતા નથી ને અધિકારીઓ મન પડે એવી રીતે તમે જોઈ શકો છો ઓટા તોડે છે. અમે એની રેવન્યુ આપીએ છીએ, એને હાઉસ ટેક્સ ભરીએ છીએ. સાંભળવાની જગ્યાએ જેને કહેવાય ને કે આ આતંકવાદીઓ કરતાં પણ ખરાબ પરિસ્થિતિ લઈ આવે છે. ને આ આવતા સમયમાં અત્યારે એ લોકોને ખ્યાલ છે કે પરિસ્થિતિ વેપારની અત્યારના ગંભીર છે. એની જગ્યાએ જે સમજવાની જગ્યાએ પરાણે વિકાસ આપવો જ છે. જે અત્યારે માની લો કે અધિકારી કમિશનર સાહેબ એવા, એટલે આપણને એમ થયું કે ભાઈ એક સારો અધિકારી છે, પણ આ બધા એકબીજાના ચટાબટા હોય ને એવા જ લાગે છે. ખાસ કરીને પરાયણે વિકાસ આપવો કે જૂનાગઢને આવતા 100 વર્ષ સુધી, હજી આજની તારીખ એક કહેવામાં કહું છું કે જૂનાગઢ જે તળાવ દરવાજા ઉપર પરથી તળાવ દરવાજા સુધી પાણીની લાઇનની જરૂર નથી, ગટરની જરૂર નથી કે કોઈ પણ જાતના નવા કામની જરૂર નથી. જે ખાલી રોડ રસ્તા બનાવે કે લાઇટ ગટરના કંઈક લાઇટના કામ હોય, નાના કામ, એના માટે થઈને આ ભાઈ જેને કહેવાય ને કે અમે રજૂઆત કરતા હોય ક્યારેક, પણ આ લોકોને વિકાસ પરાયણે કરાવવો છે. ને આ ખરેખર નરેન્દ્રભાઈ મોદીના નામની એવી પથારી ફેરવે છે કે આવતા સમયમાં નરેન્દ્રભાઈ મોદીને જ હેરાન કરવાના છે. આ લોકો અધિકારીઓ ખાસ એક નક્કી કર્યું હોય ને એના જેવું છે કે અમે ખરેખર નરેન્દ્રભાઈ મોદીને હિસાબે આ એ ચૂંટણીમાં બધા ધારાસભ્યો હોય કે સંસદ સભ્યો હોય, હાવ ખુલ્લા મનથી કહું છું કે આમાં અમે કોઈને ચૂંટવા નહોતા માંગતા, પણ ખાસ ને ખાસ નરેન્દ્રભાઈ મોદીના નામ ઉપર ચૂંટ્યા છે. બાકી કોઈની આમાં જરૂર નથી ને કોઈ પાણીયારા એવા છે જ નહીં જેને કહેવાય કે કોઈ અમારી રજૂઆત સાંભળે ને એમાં અમલ કરાવી શકે. ડૉક્ટર ભારતીબેન લાખાણી છે. હું જૂનાગઢની રહેવાસી છું, પણ હું રહું છું આજે લગભગ 60 વર્ષથી લંડનમાં રહું છું. અત્યારે મારી 77 વર્ષની ઉંમર છે. મારી બેન આવ્યા લંડનથી, 80 વર્ષની ઉંમર છે. મારો ભાઈ ગુજરી ગયો છે, એ માટે અમે આવ્યા છીએ. પણ અમને જે તકલીફ પડે છે અમને આટલું ચાલવામાં કે અમે જે પડી આખડીએ છીએ. કાળવા ચોકનો રસ્તો તો કે બંધ, અમે રિક્ષામાં જઈ નથી શકતા. અહીંનો રસ્તો આવો, પાણીમાં અમે કેવી રીતે અમે ભાઈને લઈને ગયા છીએ, કેવી રીતે અમે આવ્યા છીએ, અમારું મન જાણે છે. એટલે જૂનાગઢનો વિકાસ કરો, ખુશ છીએ અમે, પણ માણસની જે જનતા છે એ કેટલી પરેશાન છે. ડૉક્ટરોના ખિસ્સા ભરાય છે કારણ કે અમે પડ્યા કરીએ છીએ, અમારા હાડકા ભાંગે છે, એ કોઈને પરવા નથી. લોકો બિચારી જનતા આટલી હેરાન થાય છે. બધાને હાથ પકડી ગાઢા માણસોને રહી જવા. આજે હું તો હજી કેપેબલ છું કે હું ચાલી શકું છું, પણ મારી 93 વર્ષની જે ભાભી છે એ બિચારી અહીંયા ધીમે ચાલતી હું એને અહીંયા લઈ આવું છું તો મારું મન જાણે છે કે બધા કેટલા હેરાન. પણ તો હું જનતા છું, હું બધી અહીંની ગવર્મેન્ટને નમ્ર વિનંતી કરું છું કે તમે કરો, પણ જેમાં ભાઈ બોલ્યા ને રાતના તમે કરો, 2-3 કલાક રાતના કરો કે આ બજાર બંધ હોય તો બધાને. અમારે લંડનમાં એ જ છે કે રાતના જ અમારા બધા રોડ બંધ કરી દેવામાં આવે અને જે પણ પ્રગતિ કરવી હોય એ રાતના કરો. 2 મહિનાનું ભયંકર ચોમાસું ગયું જૂનાગઢમાં, 77 ઇંચ વરસાદ, એટલે વેપાર ધંધા સાવ નબળા હતા. હવે 2-4 દિવસથી કુદરત મહેરબાનીથી વરાપ નીકળો, ઘરાગી ચાલુ થઈ. એ સમયે વિકાસના કામો ચાલુ થયા. જે કંઈ તોડભાંગ જે કંઈ ચાલુ છે, જે કંઈ તોડભાંગ અત્યારે કરી રહ્યા છે, તો એ ખરેખર એ તોડભાંગ અત્યારના સમયની અંદર વ્યાજબી નથી. કારણ કે દરેક જગ્યાએ ઓનલાઈનવાળા પણ હેરાન કરે નાના વેપારીઓને, અને ઓફલાઈનવાળા પણ હેરાન કરે, સરકાર પણ હેરાન કરી રહી છે. એવું અમને આજે દેખાય છે. જૂનાગઢની બાંધણીની સાથે જે કાંઈ છેડછાડ થશે તો
તો વડોદરા જેવી હાલત ભવિષ્યમાં થવાની છે કે દરેક વેપારીની દુકાનમાં 5-5, 10-10 ફૂટ પાણી કરી જવાના. આજે નાના વેપારીઓ ક્યાં જશે? દિવાળીના તહેવારની ઘરાકી આવે ત્યારે એ સમયે તમે મારી વાત સાંભળો, અત્યારે ભાદરવો મહિનો છે, 2 મહિના ધંધો આખા વર્ષના રોટલા કાઢવાના છે. એવા સમયની અંદર તમને આ વિકાસ પૂજે છે, આ કામ કરવાનું પૂજે છે. અને દિવસના ભાગમાં કામ કરો, રાતના કામ કરો, રાતના 2 કલાક કામ કરી માલ ઉઠાવો, લોકોને હાલી ચાલી શકે. આ એક માંગના થોડે રતનપોળ છે. આજે જૂનાગઢની 999 ગામનું હટાણું છે, પણ આ બજારને એક બિલ્ડર લોબી દ્વારા તોડી નાખવા માટે તેનું એક સરકારી પ્રમોટર કોટા, એક રાજકીય પક્ષના અમુક બિલ્ડરોનું આ કૃત્ય છે કે આ બજારને કોઈ પણ સંજોગોમાં તોડી નાખો તો બારોબારની બજારનો વિકાસ થાય. તો કોર્પોરેશનની સામે તો માંગના થોડના વેપારીને રહેવાસીઓએ રોષ વ્યક્ત કર્યો છે, ત્યારે જુડા એટલે કે જુનાગઢ ડેવલપમેન્ટ અર્બન ઓથોરિટી છે તે કચેરીએ પણ આજે હરિઓમનગર અને આસપાસની સોસાયટીના લોકો ધસી આવ્યા હતા. મુદ્દો હતો કે જુડા દ્વારા ટીપી સ્કીમ 11 જે જાહેર કરવામાં આવી છે તેમાં હરિઓમનગર અને અનેક સોસાયટીની મોટા ભાગની જમીન કપાત થઈ રહી છે. સ્થાનિક લોકોએ કહ્યું કે હજુ મહાનગરપાલિકામાંથી અમે બાંધકામની મંજૂરી લીધી, હાઉસ ટેક્સ ભરીએ છીએ, અન્ય વેરા ભરીએ છીએ, ત્યારે જ અમારું બાંધકામ તોડી નાખવાની જે હિલચાલ થઈ રહી છે તે ગેરવ્યાજબી છે. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે જુડા દ્વારા પાનની દુકાને, અન્ય કરિયાણાની દુકાને નોટિસ આપી દેવામાં આવે છે, જેથી અરજદાર સુધી નોટિસ પહોંચતી નથી અને સરવાળે સરકારને જવાબ આપવો પડે છે કે અમે એક તરફી નિર્ણય લઈએ છીએ. હકીકતમાં તમામ લોકોને સાંભળવા જોઈએ તેવા રોષ સાથે આજે જુડા કચેરીએ હરિઓમનગર અને આસપાસની સોસાયટીના લોકો પહોંચી ગયા હતા. બીજી તરફ જુડાના CEO શ્રી કે.વી. ભાટીએ કહ્યું કે જે લોકોના વાંધા અરજી વ્યાજબી છે તેઓને સાંભળવામાં આવશે અને જેઓના વાંધા ગેરવ્યાજબી છે એ અરજી કાઢી નાખવામાં આવશે. મારું નામ શ્રદ્ધા બાલદા છે, શ્રદ્ધા નિમિષ કુમાર બાલદા. હું હરિઓમનગરમાં રહું છું અને જ્યાં જુનાગઢ નગરપાલિકાએ જે ડીપી બહાર પાડી છે એ અમારે જોતી જ નથી અને એનાથી અમારે કોઈ રસ્તા પહોળાઈ નથી કરવા કે કશું જોતું જ નથી. અમારું જે મકાન પાન ઓલરેડી 80 થી 90% થઈ ગયેલું છે ને એ અમારે શીખવાની કોઈ ઈચ્છા છે જ નહીં, એટલે અમારે ટીપી જોતી જ નથી. એના જેના આ વિકાસમાં નામે જે લાવ્યા છે ને એનાથી બાળકો કે લાઈફસ્ટાઈલમાં ચેન્જ આવી ગયો છે. અત્યારે ક્વેશ્ચન કરે છે જે નાના બાળકોને આન્સર કરી શકતા નથી. ઓલરેડી અમારું રસોઈમાં ધ્યાન રહેતું નથી અને ઓલરેડી નીંદરો આરામ થઈ ગઈ છે. એકબીજા હસબન્ડ વાઈફને આન્સર આ ક્વેશ્ચન કરે તો તપી જાય છે, જે અમારા લાઈફમાં જોતું જ નથી. જે શાંતિથી 4 જણા લોકો જીવે છે ને ઘરમાં, એને જીવવા દો. અમારે વિકાસ એવા નામનો જોતો નથી. કદાચ ખાડા પૂરો નહીં ને તોય ચાલશે, બાકી અમારે ફાળવું તો છે જ નહીં. ટીપીનો પ્રશ્ન આમ તો અમારો ઘણા સમયથી આ લોકોએ જે 11 નંબરની ટીપી અમારી ઉપર લાગુ કરવામાં મહેનત કરી રહ્યા છે. હવે એમાં લગભગ અમે 1200 વાંધા અરજી કરેલી છે. એમાં આજે ખાલી 34 વ્યક્તિને મેં સાંભળવા માટે બોલાવ્યા હતા, પણ એ પણ એવી ગેમ હતી કે ભાઈ એક જ વ્યક્તિને નોટિસ એકલા જ ઘરે ગઈ અને 34 જણાના નામ એમાં નાખી અને એમ કીધું કે તમે આવી જાઓ, અમારે તમને સાંભળવા છે. આ તો ઠીક છે કે ભાઈ એ લોકોનો કોન્ટેક્ટ થયો ને એને બધાને વાત થઈ રહી. તો અમે એવું કહેવા માગીએ છીએ કે ભાઈ તમે આવી ગેમ કરવાનું બંધ કરી દી. જે કાંઈ હોય અમારી સામે બેસી અને અમારી યારે ચર્ચા કરી અને તમે આ વસ્તુ કરો. પણ આ ગેમ આની પહેલાં પણ એવું કર્યું કે જે પહેલી નોટિસો જે આપવાની હતી અમને લોકોને, એ પણ કોઈ પાનના ગલે, કોઈ કરિયાણાની દુકાને એ કાંઈ 50-50, 100 જણાના નામ લખી અને ત્યાં મૂકીને વયા ગયા આ નોટિસ. અને એ વસ્તુ અમને 1% વ્યાજબી નથી લાગતી. આ લોકો કમ્પ્લીટ એવી ખોટી ટૂંકમાં અમારા ઉપર આ જે વસ્તુ કરવા માગે છે એ અમે એને 2 હાથ જોડીને મહેરબાની કરીએ છીએ. આ તમે સ્કીમમાં વાંધો શું, તમારો ખાસ વાંધો શું? તમારે મકાનો અમારો ઓલરેડી 85% બાંધકામ થયેલો વિસ્તાર છે. તો હવે હું એને બાંધકામ થઈ ગયું એ અમને એ જ લોકોએ મંજૂરી આપી છે. મહાનગરપાલિકાએ મંજૂરી હજી વર્ષ 6 મહિના પહેલાં તો મંજૂરી આપતા હતા એ જ બાંધકામની. ટોટલી બાંધકામનું હોવું અરે ટોટલી બધો વેરો છે. અને બીજું રોડ, રસ્તા, ગટર, પછી સ્ટ્રીટ લાઇટ, આ બધી વ્યવસ્થા અમારે ત્યાં છે. કોઈ નવી વ્યવસ્થાની જરૂર નથી અમારે. કે.વી. ભાટી, CEO જુનાગઢ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જુનાગઢ. DTPS 11 એટલે ડ્રાફ્ટ ટીપી સ્કીમ 11 જુનાગઢ જાંજરડાનો ઓનર્સ મિટિંગ હજુ તો લેવામાં આવી છે. જે એને સ્ક્રુટિની થઈ ત્યાર પછી એની પ્રસિદ્ધિ કરવામાં આવશે. પ્રસિદ્ધિ બાદ પણ વાંધા સૂચનો સાંભળવામાં આવશે અને જે લોકો ડાયરેક્ટ CM ઓફિસમાં રજૂઆત કરીએ છીએ એના અનુસંધાને 34 જણાઓને આજે રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા અને એમને રૂબરૂ ટીપી સ્કીમમાં સમજૂત કરવામાં આવ્યા કે 40-50% કપાત નહીં પણ અંદાજિત 15% જેવી જ કપાત જાય. એ લોકોને તો જુદી જુદી રજૂઆતોની એમને
કુલ 1266 અરજીઓ મળી છે, જે પૈકી 1000 ઉપરાંતની એવી અરજીઓ છે કે ટીપી સ્કીમ રદ કરવી. પણ આ તમામમાં જેટલી ગ્રાહ્ય રાખવાપાત્ર છે એ ચેરમેનશ્રીના અધ્યક્ષતાને એક સ્ક્રુટિનીનું આયોજન થશે અને એમાં જેટલાના લેઆઉટ પ્લાન જૂના હશે અને જે ગ્રાહ્ય રાખવાપાત્ર છે એ વાંધાઓ ગ્રાહ્ય રાખવામાં આવશે, જે વાંધાઓ અગ્રાહ્ય છે અગ્રાહ્ય. સપ્ટેમ્બર માસને રાજ્ય સરકાર દ્વારા પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે. 7મા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી અંતર્ગત મહાનગરપાલિકાની ICDS શાખા દ્વારા પૂર્ણા યોજના અને અન્ય આનુષાંગિક યોજનાઓથી તમામ વોર્ડના લોકો વાકેફ થાય. ખાસ કરીને આંગણવાડીના બાળકો, તેના વાલીઓ અને સગર્ભા મહિલાઓ વાકેફ થાય તે માટે અલગ અલગ જગ્યાએ માર્ગદર્શક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ICDS શાખાના પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવેના જણાવ્યા અનુસાર આંગણવાડી ખાતે પૌષ્ટિક આહારનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવે છે કે સગર્ભા મહિલા હોય અને કુપોષિત બાળકો હોય તેને કેવો પૌષ્ટિક આહાર આપવામાં આવે તો તે તંદુરસ્ત અને સુપોષિત બને છે તેની જાણકારી આ પોષણ માસ અંતર્ગત આપવામાં આવી રહી છે. પોલીસ હેડક્વાર્ટર પાસે આવેલ આંગણવાડી ખાતે આ માસની ઉજવણી અંતર્ગત એક કાર્યક્રમ યોજાયો, જેમાં આંગણવાડીના ભૂલકાઓની સાથે તેની માતાઓ, વાલીઓ અને ખાસ કરીને સગર્ભા મહિલાઓ પણ વિશેષ સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. વત્સલાબેન દવે, પ્રોગ્રામ ઓફિસર, જુનાગઢ કોર્પોરેશન. આખા ભારત દેશની અંદર પોષણ અભિયાન ચાલી રહ્યું છે. સપ્ટેમ્બર માસની અંદર પોષણ માસની ઉજવણી કરીએ છીએ. દરેક આંગણવાડીની અંદર 1 થી 30 તારીખ સુધીનું અમે તારીખ વાઇઝ આયોજન આપેલું છે અને આ સપ્ટેમ્બર માસની અંદર 5 થીમ પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. એનિમિયા, વૃદ્ધિની દેખરેખ, પૂરક પોષણ, ટેકનિકલ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ. ટેકનિકલ માધ્યમથી પણ ઘણી બધી અમારી યોજનાઓને ઓનલાઈન કામગીરી ચાલી રહી છે. ખરેખર દરેક ગલીએ ગલીએ પોષણનું શું મહત્ત્વ છે. 0 થી 6 વર્ષના લાભાર્થી, સગર્ભા માતા, ધાત્રી માતાને પૂરક પોષણની અંદર કેવો ખોરાક ખાવો જોઈએ, ઘરમાં જે કાંઈ ઉપલબ્ધ છે તેમાંથી વિવિધસભર વાનગીઓ કેવી રીતે બનાવવી. આજે આંબેડકર સેજાની અંદર અમે બાળ તુલા દિવસ પણ ઉજવ્યો અને બાલ શક્તિનો ઉપયોગ કઈ રીતે કરવો, માતાઓએ આ બાલ શક્તિના THRમાંથી કેવી રીતે વાનગી બનાવવી એના માટે અમે વિવિધસભર વાનગીઓ પણ રાખી છે, નિદર્શન કર્યું છે અને માતાઓને વિગતવાર રીતે સમજાવ્યું છે. કારણ કે પોષણ એ જ આપણા જીવનનો આધાર છે. જો સાચી રીતે પૂરક પોષણ લેવામાં આવે તો આપણા બાળકો પણ સુપોષિત રહે, આપણી કિશોરીઓ પણ સુપોષિત રહે અને સગર્ભા માતા 9 મહિના સાચી પદ્ધતિથી આરોગ્ય તપાસ કરાવે, મમતા દિવસમાં હાજરી આપે અને સાચું પોષણ, સહી પોષણ લેશે તો જ આપણો દેશ રોશન થશે. સમાચારમાં આગળ વધીએ તે પહેલા સમય થઈ ગયો છે એક વિરામનો. સૈયરો સંગાત છે, ઢોલ ચરણાય નાદ અંબાયાવો, ચાચરના ચોકમાં ગાબરના ગોખમાં ગરબે ઘુવાન માત બહુચર્યાવો, ચાંદનો ચડકડાટ તારલિયાની રાત છે ને થનગનતી મોજ મહાકાળી આવો, 9 લાખ લો બળિયાળી 64 જોગણીઓ ને તાલીઓ ના તાલ માડી રમવાયાવો, તાલીઓ ના તાલ માડી રમવાયાવો, તાલીઓ ના તાલ માડી રમવાયાવો.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં હાટકેશ હોસ્પિટલ ખાતે રવિવારે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હાટકેશ હોસ્પિટલના તબીબની સાથે અન્ય નામાંકિત તબીબોએ આ કેમ્પમાં પોતાની સેવા આપી હતી અને જરૂરિયાતમંદ દર્દીઓને યોગ્ય માર્ગદર્શન તેમજ તેની શારીરિક તંદુરસ્તીની ચકાસણી કરવામાં આવી હતી. બ્લડ પ્રેશર અને ડાયાબિટીસથી લઈ અને ગંભીર રોગના નિદાન આ કેમ્પ અંતર્ગત કરવામાં આવ્યા હતા. હાટકેશ હોસ્પિટલના પ્રમુખ કલ્પિત નાણાવટીએ કહ્યું કે ખૂબ જ રાહત દરે સારવાર અને સેવા આપતી આ હોસ્પિટલ જૂનાગઢ અને જિલ્લાની સાથે હવે સૌરાષ્ટ્રમાં પણ નામના મેળવી ચૂકી છે અને ગણમાન્ય હોસ્પિટલના નામાંકિત તબીબ આ હોસ્પિટલની વિઝિટ મુલાકાત લઈને તેઓ દર્દીઓને સારવાર આપે છે. ત્યારે આ કેમ્પમાં પણ મોટી સંખ્યામાં દર્દીઓને તપાસવા માટે જાણીતા તબીબોએ સેવા આપી હતી. હાટકેશ હોસ્પિટલના ડૉક્ટર રાહુલ પંડ્યાએ કહ્યું કે આ પ્રકારના કેમ્પને કારણે દર્દીઓને એક ચોક્કસ દિશા, માર્ગદર્શન અને રોગ અંગે સાચી સમજણ પણ મળે છે, જેથી ગંભીર અને હઠીલા રોગનું તાત્કાલિક નિદાન આ પ્રકારના કેમ્પની અંદર શક્ય બનતું હોય છે. જૂનાગઢ હાટકેશ હોસ્પિટલ ખાતે એક મલ્ટી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોનો કેમ્પ કરવામાં આવ્યો, જેમાં ડૉક્ટર માનસી સોડાગર ફિઝિશિયન, ડૉક્ટર રાહુલ પંડ્યા, ડૉક્ટર જય રાણીંગા, નાઝીમાબેન કાઝી, દર્શનભાઈ કક્કડ, રક્ષિતભાઈ પીપલિયા, પ્રતિકભાઈ ગોહેલ, અરવી કૌર બ્યુચ, માધુરીબેન નાંડિયા, જય માકડિયા, રીનાબેન ડોંડિયા, વિશાલભાઈ પટેલ, ડૉક્ટર ગૌરવ શાહ, ડૉક્ટર દર્શન કક્કડ આ બધાએ પોતાના દર્દીઓને ટોટલી ફ્રીમાં સારવાર આપેલી છે અને હાટકેશ હોસ્પિટલ હંમેશા આવા કેમ્પો કરતી રહી છે અને પ્રજાને માટે સારા કાર્યો કરવા માટેની હંમેશા નેમ ધરાવે છે. હું ડૉક્ટર રાહુલ પંડ્યા હાટકેશ હોસ્પિટલ ખાતે છાતી, ફેફસા અને એલર્જીના નિષ્ણાંત તરીકે ફરજ બજાવું છું. આજરોજ હાટકેશ હોસ્પિટલમાં 8મી સપ્ટેમ્બર 2024ના રોજ અનેકવિધ સેવાકીય સંસ્થાઓ અને હાટકેશ હોસ્પિટલ દ્વારા મેગા નિદાન કેમ્પ યોજાયેલો છે, જેમાં અંદાજે 650ની આસપાસ દર્દીઓએ એનો લાભ લીધો છે. અને આ સરસ આયોજન માટે કૈલાશભાઈ અડવાણી, સત્યમ સેવા મંડળ, રાજુ બ્રાહ્મણ યુવક મંડળ, અનેકવિધ સેવા સંસ્થાઓએ આ કેમ્પમાં સહયોગ આપેલો છે અને કેમ્પને સફળ બનાવવા માટે ભરપૂર પ્રયાસ કરેલો છે. તો શહેરમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે ગિરનાર રોડ ઉપર આવેલ ગાયત્રી શક્તિપીઠ ખાતે ગિરનારી ગ્રુપ દ્વારા બાળકો માટે માટીના ગણેશ બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી. સાથોસાથ નાના નાના બાળકો માટે લીંબુ ચમચો, કોથળા દોડ અને પ્રશ્નોત્તરી એટલે કે ક્વિઝ સહિતની સ્પર્ધા યોજાઈ હતી. મોટી સંખ્યામાં બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લઈને પોતાનો રવિવાર સુધાર્યો હતો. ગિરનારી ગ્રુપના સંયોજકોએ કહ્યું કે બાળકો રવિવારે અન્ય મોબાઈલની ગેમ તરફ વળે એને બદલે આ પ્રકારની પ્રવૃત્તિ અને રમતગમત સાથે આગળ વધે તો તેમનું માનસિક અને શારીરિક બંને વિકાસ શક્ય બનતો હોય છે. ત્યારે ગાયત્રી શક્તિપીઠ ખાતે લીંબુ ચમચામાં કઈ રીતે માનસિક સ્થિરતા સાથે આગળ વધવું તેનું બાળકોને યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. તો માટીના નાના નાના ગણેશ બનાવીને બાળકોએ એક પ્રકારની ગણેશ વંદના પણ કાર્યક્રમ અંતર્ગત પ્રસ્તુત કરી હતી. આજરોજ ગિરનારી ગ્રુપ આયોજિત ગાયત્રી મંદિર ખાતે જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર રંગપૂર્ણી, માટીમાંથી ગણપતિ બનાવવા, જનરલ નોલેજ, ધાર્મિક પ્રશ્નોની સ્પર્ધા, કોથળા દોડ, લીંબુ ચમચી વગેરે જુદી જુદી 9 જેટલી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલું છે. જે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિક ઇનામ આપવામાં આવશે, તેમજ અહીંયા જુદી જુદી સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ સ્પર્ધાનો હેતુ
મોબાઈલના યુગની અંદર બાળકોને માનસિક રીતે અને શારીરિક રીતે જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લે, એકબીજાનો મેળાવડો થાય, એ હેતુથી આ સુંદર સ્પર્ધાનું આયોજન ગિરનારી ગ્રુપ દ્વારા ગાયત્રી મંદિર ખાતે કરવામાં આવેલું છે. જય ગિરનાર. સંત નિરંકારી મંડળ દ્વારા શિવમ પાર્ટી પ્લોટ ખાતે બાલ સમાગમનો કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા ઉપરાંત આસપાસના ગામમાં કાર્યરત સંત નિરંકારી મંડળના સેવકો આ કાર્યક્રમમાં શિવમ પાર્ટી પ્લોટ ખાતે હાજર રહ્યા હતા. દીકરીઓ દ્વારા એક સરસ નૃત્ય સાથે પ્રાર્થના રજૂ કરવામાં આવી. એ સાથે શરૂ થયેલ આ કાર્યક્રમમાં સંત નિરંકારી મંડળના સભ્યોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આધ્યાત્મિક શાંતિ કેવી રીતે પ્રાપ્ત કરવી તે અંગે ગુરુદેવ દ્વારા સમજણ પણ આપવામાં આવી હતી. બાલ સમાગમ અંતર્ગત બાળકો માટે સંગીત સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, નૃત્ય નાટિકા અને અન્ય અભિનય સ્પર્ધા સહિતના ઉપક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં નિરંકારી મંડળના પરિવારજનોએ હોંશભેર ભાગ લીધો હતો. મારું નામ કાળુભાઈ આહિર છે. આજે સંત નિરંકારી મંડળ દ્વારા વેરાવળ ઝોનનો એટલે કે આજુબાજુના 4-5 જિલ્લાના સંત નિરંકારી મંડળના નાના બાળકો દ્વારા જૂનાગઢની અંદર શિવમ પાર્ટી પ્લોટના ગ્રાઉન્ડમાં એક વિશેષ રૂપમાં નિરંકારી બાલ સમાગમનું આયોજન થયું. તેમાં અલગ અલગ જગ્યાએથી બાળકોએ પધારી ગીત દ્વારા, ભજન દ્વારા, લઘુ નાટિકા દ્વારા, સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા સંત નિરંકારી મિશનનો સંદેશ માનવ માત્ર સુધી પહોંચાડ્યો છે. આજે સમયના સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજ દ્વારા જે સંત નિરંકારી મિશન આધ્યાત્મિક વિચારધારા ચાલે છે, તેમાં બાળકોને એક સારા સંસ્કાર મળે. બાળકો આપણા ભવિષ્યનું ભાવિ પેઢી છે, એના માટે એનું ભવિષ્ય ઉજ્જવળ બને અને સારા સુંદર સંસ્કારથી જીવન જીવે, એટલા માટે સંત નિરંકારી મંડળમાં બાલ સંગત પણ બધી જગ્યાએ થાય છે. એ બાલ સંગતના બધા બાળકોએ ભેગા મળી અને આજનો આ વાર્ષિક બાલ સમાગમનું સુંદર મજાનું જૂનાગઢમાં આયોજન કર્યું. દર્શક મિત્રો, જૂનાગઢ શહેરમાં ગણેશ મહોત્સવ ધૂમ મચાવે છે. ઠેક ઠેકાણે મહાઆરતી, અન્નકોટ દર્શન, સત્યનારાયણ ભગવાનની કથા સહિતના આયોજનો થાય છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજી જે સ્વરૂપમાં પૂજાઈ રહ્યા છે, એવા જ પ્રતિકૃતિ સમાન ગણેશજી રાણાઓ ચોકમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. દુંદાળા દેવના દર્શન કરીએ આ વિરામ બાદ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને.
હાજી હાજી. પપ્પા લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ધર્મનગર જૂનાગઢમાં હાલ ગણેશ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ઝાંઝરડા રોડ ઉપર આવેલ હરિઓમ નગરમાં છેલ્લા 5 વર્ષથી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે અને સૌ કોઈ હળીમળીને ગણેશ મહોત્સવ દ્વારા લંબોદર દેવની ભક્તિ વંદના કરે છે. ગઈકાલે રાત્રે 9:30 કલાકે આ પંડાલમાં
મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક પરિવારો પોતપોતાની શ્રદ્ધા સાથે ઘેરથી દીવડા લઈને આવ્યા હતા અને જ્યારે સમૂહ આરતી ઉતારવામાં આવી ત્યારે પંડાલમાં એક અલૌકિક દ્રશ્યને અલૌકિક ઉર્જાનો સંચાર થતો પણ સૌ કોઈએ અનુભવ્યો હતો. જૂનાગઢના કલાકાર હરિઓમ પંચોલી અને તેની ટીમ દ્વારા વિશેષ ડ્રમ સાથે આરતી કરવામાં આવી હતી ને ડ્રમના સથવારે જ્યારે દિવાળીની જે જાળ એટલે કે સોગઠી થતી હોય છે એ પ્રકારના માહોલમાં આરતી ઉતારવામાં આવી ત્યારે હરિઓમ ગ્રુપ સંચાલિત આ ગણેશ લોકો માટે ખૂબ જ શ્રદ્ધા અને આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યા હતા. લગભગ 1 કલાક સુધી ચાલેલ આ ધર્મોત્સવમાં હરિઓમ નગર અને આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સમૂહ આરતીમાં ભાગ લઈને વિઘ્નહર્તા દેવની પ્રાર્થના કરી હતી. મારું નામ જમનભાઈ ઠુમર છે. અહીંના હરિઓમ નગરના પ્રમુખ દિનેશભાઈ ગોઠી તેમજ દિનેશભાઈ કોટડિયા તેમજ કાંતિભાઈ અને અન્ય અમારા સભ્યો અમે હરિઓમ નગરની અંદર 5 વર્ષથી આ ગણેશ મહોત્સવનું આયોજન કરીએ છીએ. હરિઓમ નગર વિકાસ સમિતિ આયોજિત ગણેશ મહોત્સવ અંતર્ગત અમે દર વર્ષે 56 ભોગનો પણ કાર્યક્રમ રાખીએ છીએ. આજે રાત્રે મહાઆરતીનું આયોજન કરેલું છે અને એમાં અમે ઓર્કેસ્ટ્રા દ્વારા એનું મહાઆરતીનું લાઈવ અમે પ્રદર્શન લાઈવ આયોજન કરેલું છે અને તેમજ અમે દર વર્ષને કથા તેમજ અન્ય પ્રોગ્રામના પણ આયોજન કરીએ છીએ. જય ગજાનંદ. આજરોજ હરિઓમ નગર ખાતે એક ખૂબ સરસ ડ્રમ આરતીનું આયોજન થયેલું છે. તો હરિઓમ નગર આખા યુવક મંડળનો ખૂબ અમે લોકો આભાર માનીએ છીએ અને તદ્દન નવો કોન્સેપ્ટ ડ્રમ આરતીનો અમે લોકો રજૂ કરીએ છીએ તો અમને એક ધન્યતાની લાગણી અનુભવીએ છીએ. તો જૂનાગઢમાં ઠેર ઠેર ગણેશ પંડાલમાં વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભનો મંત્ર ગુંજી રહ્યો છે ત્યારે મધ્યમાં રાણાવાવ ચોક ખાતે 17 વર્ષથી ગણપતિ સ્થાપન થાય છે. આ વર્ષે વેપારીઓના સહયોગથી અયોધ્યામાં જે ભગવાન શ્રી રામની છે સ્વરૂપ છે એ જ પ્રતિકૃતિ સમાન ગણેશજીની સ્થાપના રાણાવાવ ચોક મધ્યે કરવામાં આવી છે અને દરરોજ સાંજે જ્યારે આરતી ઉતારવામાં આવે છે ત્યારે આ ઊભા ગણેશજીના દર્શન કરવા અને આરતીનો લહાવો લેવા માટે આસપાસના વેપારીઓ, રહેવાસીઓ અને ત્યાંથી પસાર થતા રાહદારીઓ મોટી સંખ્યામાં હાજર રહેતા હોય છે. યુવક મંડળ દ્વારા આ વખતે જે ગણેશજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે એ અદલો અદલ ભગવાન શ્રી રામની પ્રતિકૃતિ છે, જેને કારણે ભગવાન શ્રી રામના પણ દર્શન થતા હોય તેવી અનુભૂતિ અહીંના ભક્તો દ્વારા કરવામાં આવે છે. 17 વર્ષથી અમે ગણેશ ઉત્સવ ઉજવીએ છીએ તેમ જણાવતા શાસ્ત્રી રૂપેનભાઈ વ્યાસે આ ગણપતિની મૂર્તિની વિશેષતા અંગે વિગતો આપી હતી. ગણેશ મિત્ર મંડળ દ્વારા આ ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. શાસ્ત્રી ઋત્વિકભાઈ વ્યાસ ને આ રાણાવાવ ચોકમાં જે 17 વર્ષથી આ ગણપતિ દાદાની મૂર્તિ બેસાડે છે, બરાબર. આજ છેલ્લે આપણે અયોધ્યામાં જે મૂર્તિ રામલલ્લાની છે એ રીતના આપણે ગણપતિ દાદાની મૂર્તિ બનાવેલી છે. તે ધર્મપ્રેમી જનતાને સાથ જણાવવાનું કે જૂનાગઢના રાણાવાવ ચોકના શ્રી ગણેશ મિત્ર મંડળ દ્વારા આ જે મૂર્તિ બેસાડી છે એને અહોભાગ્યથી બધાએ દર્શન કરવા આવવા અમારું ભાવભર્યું નિમંત્રણ છે. બીજા વિવિધ જાતના કાર્યક્રમો રાત્રે થાય છે, કથા થાય છે, સત્યનારાયણ ભગવાનની, પછી ગરબાને એવું થાય છે, બરાબર. ને રાણાવાવ ચોકના જે આ વેપારી છે એનો સાથ સરકાર અમારે પૂરેપૂરો છે. એ નિમિત્તે અહીંયા અમે ગણપતિ દાદાની મૂર્તિનો ઉત્સવ કરીએ છીએ. તો ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે પણ પાછલા કેટલાક વર્ષોથી ગણપતિ દાદાનું સ્થાપન કરીને આ વિસ્તારના લોકો વિઘ્નહર્તા દેવની આરાધના કરતા આવ્યા છે. બાલ ગણેશ મંડળ દ્વારા ગણપતિજીના બાળક સ્વરૂપથી લઈ
અને ગણપતિજીની વિશાળ પ્રતિમા દર વર્ષે અલગ અલગ સ્વરૂપે પ્રસ્થાપિત કરવામાં આવે છે. સવાર અને સાંજ આરતીની સાથે રાત્રિના ભાગે સત્યનારાયણ ભગવાનની કથા, અન્નકોટ દર્શન અને રાસ ગરબાની રમઝટ વચ્ચે ખાસ કરીને બાલ ગણેશના યુવક મંડળના હોદ્દેદારો દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડની ભૂમિ ઉપર એક ભક્તિનો સંચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આસપાસના રહેવાસીઓ નિત્ય આરતીમાં ભાગ લઈને વિઘ્નહર્તા દેવના દર્શન કરીને પોતાનો દિવસ પાવનકારી બનાવે છે. હાલો, હું ગુજરાત હાઉસિંગ બોર્ડમાંથી નવનીતભાઈ બોલું છું. આજે આ ગણપતિ બાળ એના વિશે થોડીક વાતચીત કરું છું કે જે નાનપણના જે ગણપતિ હોય એનો ઉત્સવ આજે લગભગ ભારતભરની અંદર તમામ જગ્યાએ થાય છે. આજે આ ગુજરાત હાઉસિંગ બોર્ડ ઘણા સમયથી આ બાળ ગણપતિ ઉત્સવ શરૂ કર્યો છે, જેને લીધે કોમી એકતાને લીધે કોઈ પણ માણસ આવી શકે છે, કોઈ પણ પ્રસાદ લઈ શકે છે અને નાત જાતનો ભેદભાવ વગર અહીં મહાપ્રસાદ તેમજ મહાઆરતીનો કાર્યક્રમ પણ કરવામાં આવે છે. આ બાળ ગણેશ ઉત્સવનું કોમી એકતાને લીધે દરેક માણસોને પ્રસાદની પણ એક ભાવના હોય છે અને દરેકને મળી રહે છે. તેમજ ગુજરાત હાઉસિંગ બોર્ડના દરેક સભ્યો તેમજ નાના મોટા બાળકો, ભાઈઓ, બહેનો વગેરે ખૂબ સહકારથી આ ઉત્સવ ઉજવવામાં આવે છે. તો દર્શક મિત્રો, રોજે રોજ ગણપતિ સ્થાપન, અલગ અલગ પંડાળના દર્શન સાથે આપણે જોતા રહીશું GTPL જુનાગઢ ન્યૂઝ. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. નવરાત્રિને દિવાળીની ખરીદી ટાણે જ વિકાસના નામે માંગના થ્રોડ તોડવાની કામગીરી શરૂ કરાતા વેપારીઓમાં ઉઠ્યો વિરોધનો વંટોળ. રાત્રિના સમયે કામગીરી કરવા માંગ. ટીપી સ્કીમ 11 હેઠળ હરિઓમ નગર સહિતના વિસ્તારોને નોટિસ અપાતા જુડા કચેરીએ લોકો ધસી આવ્યા. જે છે તે બરાબર છે, અમારે વિકાસ નથી જોઈતોના લગાવ્યા નારા. સપ્ટેમ્બર માસની પોષણ માસ તરીકે ઉજવણી થઈ રહી છે. આંગણવાડીના બાળકો અને સગર્ભા મહિલાઓને પૌષ્ટિક આહાર મળે તે માટે યોજાઈ રહ્યા છે માર્ગદર્શક કાર્યક્રમો. અને અયોધ્યાના રામ ભગવાનની પ્રતિકૃતિ સમાન ગણેશજીની આરાધના સાથે સમૂહ આરતીમાં ભાવ વિભોર થતા ગણેશ ભક્તો. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.